મિત્રો, કેમ છો? બધા મજામાં હશો ને? ચલો, તો આજે આપણે ધોરણ 11 માં ચેપ્ટર 12 ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિશે વાત કરવાની છે. બરાબર ને? આપણે આપણા અગાઉના લેક્ચરમાં શું શીખી ગયા? કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ કરતા શીખી ગયા. બરાબર? એલિસાયક્લિક, એરોમેટિક, સહચક્રીય, વિષમચક્રીય એ બધું આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા. આઈ થિંક તમને ઓર્ગેનિક કમ્પાઉન્ડનું જે વર્ગીકરણ છે એના વિશે ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. ચલો, તો હવે આપણે આજે એક નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ક્રિયાશીલ સમૂહ. શું નામ છે એનું? ક્રિયાશીલ સમૂહ, જે તમે ધોરણ 10 માં અભ્યાસ કરી રહ્યા છો. આજનો આપણો ટોપિક છે ક્રિયાશીલ સમૂહ. તમે ધોરણ 10 માં જે તમારું ચેપ્ટર 4 છે કાર્બન અને તેના સંયોજનો, એમાં તમે આના વિશે અભ્યાસ કરી ગયા છો વિદ્યાર્થી મિત્રો, ક્રિયાશીલ સમૂહ વિશે. બરાબર? તમારે 6 જેવા ક્રિયાશીલ સમૂહ આવતા હતા. આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ. બરાબર? એ બધા શું હતા? ક્રિયાશીલ સમૂહ હતા. તમે શીખ્યા હતા કે વિષમ પરમાણુ એટલે શું. બરાબર? એમાં શું હતું કે હાઇડ્રોકાર્બન હોય જેમ કે CH4 છે, તેમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને એના સ્થાને જે જોડાય છે એને તમે વિષમ પરમાણુ કહેતા હતા. એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને એના સ્થાને જે ક્રિયાશીલ સમૂહ જોડાય છે, રાઈટ, એને આધારે સંયોજનનો ગુણધર્મ નક્કી થાય છે. એવું એટલા વિશે તમે ધોરણ 10 માં શીખી ગયા છો. એટલું ઘણું તો તમને યાદ જ હશે. ચલો, આજે આપણે ક્રિયાશીલ સમૂહ વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. આ ચેપ્ટરમાં તમારે ક્રિયાશીલ સમૂહ વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. ઓકે, ક્રિયાશીલ સમૂહના પ્રકાર કેટલા છે એના વિશે આપણે પાછળ વાતો કરીશું. બરાબર? પાછળ આપણે એમ ભણીશું. આપણે 6 જેટલા આપણને ખ્યાલ છે, 6 જેટલા ક્રિયાશીલ સમૂહ છે, પરંતુ એના કરતાં પણ વધારે ક્રિયાશીલ સમૂહ તમારે ધોરણ 11 માં ભણવાના છે. તો એના વિશે પછી વાત કરીશું. પહેલા એ સમજી લઈએ ક્રિયાશીલ સમૂહ એટલે શું. ક્રિયાશીલ સમૂહની ડેફિનેશન તમારે આપવી હોય તો શું થાય? એવા પરમાણુ કે પરમાણુનો સમૂહ કે જે સંયોજનના લાક્ષણિક રાસાયણિક ગુણધર્મ માટે જવાબદાર હોય છે. એવા પરમાણુ કે પરમાણુનો સમૂહ જે સંયોજનના લાક્ષણિક રાસાયણિક ગુણધર્મ માટે જવાબદાર હોય છે, જેને તમે ક્રિયાશીલ સમૂહ કહી શકો છો. એની પ્રોપર કોઈ ડેફિનેશન નથી. ઓકે, ચલો, તો આપણે ક્રિયાશીલ સમૂહને એકદમ સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ. એક સિમ્પલ ઉદાહરણ લઈએ આપણે, મિથેન. બહુ જ સિમ્પલ ઉદાહરણ છે મિથેન. એને શું કહીએ છીએ આપણે? CH4. આ CH4 માંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને એના સ્થાને OH ક્રિયાશીલ સમૂહ લગાડીએ. આને શું લખાય? CH4. આમાંથી આ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરું એટલે કે એને દૂર કરું અને એના સ્થાને એક ક્રિયાશીલ સમૂહ OH લગાડું તો શું બની જશે? CH3OH. હવે જોઈએ શું કહે છે આપણી ડેફિનેશન. એવા પરમાણુ કે પરમાણુનો સમૂહ જે સંયોજનના લાક્ષણિક રાસાયણિક ગુણધર્મ માટે જવાબદાર હોય છે. એ કેવી રીતે? તો સમજીએ. મિથેન. મિથેન કેવું છે? નોન ટોક્સિક. કેવું છે મિથેન? નોન ટોક્સિક.
બરાબર. રંગવિહીન અને વાસવિહીન ગેસ છે. કેવું છે? રંગવિહીન અને વાસવિહીન ગેસ છે. તો આ કેવું છે? નોન ટોક્સિક છે. બીજું શું છે? રંગવિહીન અને વાસવિહીન વાયુ છે. જ્યારે CH3OH ની આપણે વાત કરીએ તો એ કેવું છે? ટોક્સિક છે. કેવું છે? ટોક્સિક. અને એ રંગવિહીન વાસવિહીન વાયુ નથી. એ કેવું છે? રૂમ ટેમ્પરેચરે લિક્વિડ હોય છે અને એની ફ્રેગ્રન્સ જે હોય છે કેવી હોય છે? એકદમ મીઠી વાસ હોય છે. સ્વીટ એટલે કે એની વાસ કેવી હોય છે? મીઠી વાસ હોય છે. અને એ કયા સ્વરૂપે હોય છે? રૂમ ટેમ્પરેચરે એ લિક્વિડ સ્વરૂપે હોય છે. શું હોય છે? રૂમ ટેમ્પરેચર હોય ત્યારે કયા સ્વરૂપે આપણને મળશે? લિક્વિડ સ્વરૂપે. રૂમ ટેમ્પરેચર એ લિક્વિડ સ્વરૂપે હોય છે. તે શું છે? સોલ્વન્ટ. જે બીજાને પોતાનામાં ડિઝોલ્વ કરે એ શું છે? સોલ્વન્ટ. જે બીજાને પોતામાં શું કરે? ડિસોલ્વ કરી દે છે. તો અહીંયા જુઓ CH4 હતું એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને આપણે શું બનાવી દીધું? CH3OH બનાવી દીધું. શું બનાવી દીધું? CH3OH. અહીંયા આપણે શું કર્યું? -H અને એડ શું કર્યું? +OH. -H અને +OH. તો અહીંયા ગુણધર્મ જુઓ તમે. આ કેવું છે? નોન ટોક્સિક છે. જ્યારે એના ઓપોઝિટ CH3OH કેવું ગુણધર્મ દર્શાવે છે? ટોક્સિક. અહીંયા જુઓ એ શું છે? રંગવિહીન અને વાસવિહીન શું છે? વાયુ છે. જ્યારે આની શું છે? મીઠી વાસ ધરાવે છે. તો બંનેના ગુણધર્મ કેવા થઈ ગયા? અલગ અલગ. ફક્ત ફરક શું થયો તો? ફક્ત આપણે શું ચેન્જ કર્યું હતું? હાઇડ્રોજન દૂર કરીને OH લગાડ્યો છે. ફક્ત આપણે એટલું જ કર્યું છે. એટલે કે ક્રિયાશીલ સમૂહ એમાં બદલાઈ ગયો છે. એમાં શું થઈ ગયું છે? ક્રિયાશીલ સમૂહ એન્ટર થઈ ગયો છે. ઓકે. તો શું થયું? ક્રિયાશીલ સમૂહ એ રાસાયણિક ગુણધર્મ માટે શું કહેવાય? જવાબદાર કહેવાય. જે સંયોજનો છે એના જે ગુણધર્મ છે એમાં શું થઈ ગયું? ચેન્જીસ થઈ ગયું. અહીંયા CH4 વાયુ હતું ત્યારે અહીંયા શું બની ગયો? એ બની ગયો લિક્વિડ. એ સોલવન્ટ સ્વરૂપે બની ગયો છે. બીજાને પોતાનામાં શું કરી દે છે? ડિસોલ્વ કરી દે છે. અને આ કેવો છે? વાસવિહીન છે. જ્યારે આ મીઠી વાસ ધરાવે છે એ નોન ટોક્સિક છે અને આ ટોક્સિક છે. તો બંનેના ગુણધર્મ કેવા થઈ ગયા? ડિફરન્ટ થઈ ગયા. ઓકે. તો અહીંયા એવું કહી શકાય કે રાસાયણિક ગુણધર્મ માટે જવાબદાર છે શું છે? ક્રિયાશીલ સમૂહ છે. ખૂબ જ સિમ્પલ ઉદાહરણ છે. ઓકે. તમારે બુકમાં પણ એક ઉદાહરણ આપ્યું છે જેના વિશે આપણે વાત કરીએ. ઇથેનોલ અને મિથેનોલ. ઓકે. ચલો. મિથેનોલ એક કાર્બન હોય તો મિથેન, બે કાર્બન હોય તો ઇથેન, એવું બધું તમે શીખી ગયા છો. ઓકે. ચલો. ઇથેનોલ મારે લખવું છે. મિથેનોલ અહીંયા હું લખું છું. મિથેનોલ, ઇથેનોલ. મિથેનોલ એટલે C2H5OH, C2H OH. સોરી, આ તો ઇથેનોલ લખી દીધું અહીંયા. ઇથેનોલ. મિથેનોલ. મિથેનોલ એટલે શું થાય? CH3OH. આપણે અહીંયા મિથેનમાંથી શું બનાવ્યું હતું? મિથેનોલ. એક હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું હતું. બરાબર. અને એના સ્થાને ક્રિયાશીલ સમૂહ જોડેલો હતો. અહીંયા પણ ઇથેનોલમાં શું કર્યું છે? એક હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું. OH સમૂહ જોડે છે. તો આ બંનેમાં ક્રિયાશીલ સમૂહ કયા છે? OH. હવે બંનેમાં એક સમાન ક્રિયાશીલ સમૂહ છે. બરાબર. તો સમાન ક્રિયાશીલ સમૂહ એટલે કે એના ગુણધર્મો કેવા હોય છે? એક સમાન ગુણધર્મો ધરાવે છે. કેવા ગુણધર્મો ધરાવે છે? એક સમાન ગુણધર્મો
વિશે વાત કરીએ આપણે. ઓકે, મિથેનોલ અને મિથેનોલ એટલે શું થાય? CH3OH એટલે શું થઈ ગયું? મિથેનોલ. ઓકે, ચલો ઇથેનેમાઇન વિશે વાત કરીએ તો શું લખાય? ઇથેનેમાઇન એટલે C2H5NH2 C2H5NH2. અહીંયા ક્રિયાશીલ સમૂહ શું છે? OH. જ્યારે અહીંયા છે NH2, એમાઇન ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. તો આ બંનેના ક્રિયાશીલ સમૂહ કેવા છે? જુદા જુદા છે. તો જુદા જુદા ક્રિયાશીલ સમૂહ હોય તો ગુણધર્મ પણ કેવા હોય છે? જુદા જુદા હોય છે. કેવો ગુણધર્મ ધરાવે છે? જુદા જુદા ગુણધર્મ ધરાવે છે. તો આમાં સમાન, આમાં જુદા જુદા ગુણધર્મ ધરાવે છે. ઓકે, ખ્યાલ આવે છે તમને? ફરી એકવાર આટલું રિવિઝન કરી લઈએ અને ત્યારબાદ આપણે એના પછીનો આગળનો ટોપિક જોઈએ, સમાનધર્મી શ્રેણી. ઓકે, તો થોડું આના વિશે રિવિઝન કરી લઈએ. ક્રિયાશીલ સમૂહ NH2COOH. ઓકે, એના ઉદાહરણ શું થાય? NH2 એ પણ છે ક્રિયાશીલ સમૂહ, COOH કાર્બોક્સિલિક એસિડ, OH આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન એ બધા શું છે? ક્રિયાશીલ સમૂહ છે. ઓકે, એના વિશે આપણે એના પ્રકાર વિશે આપણે પાછળ જોઈશું. ક્રિયાશીલ સમૂહ તો શું કહેવાય? એવા પરમાણુ કે પરમાણુનો સમૂહ જે સંયોજનના લાક્ષણિક રાસાયણિક ગુણધર્મ માટે શું છે? જવાબદાર છે. એના લાક્ષણિક રાસાયણિક ગુણધર્મ માટે કેવો છે? જવાબદાર છે. આપણે ઉદાહરણ લીધું મિથેન. ઓકે, CH4 માંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને એના સામે OH ક્રિયાશીલ સમૂહ જો આપણે જોડીએ તો શું બની જાય છે? મિથેનોલ. તો એ મિથેનોલ કેવો ગુણધર્મ ધરાવે છે? ટોક્સિક છે. જ્યારે મિથેન જે છે એ નોન ટોક્સિક છે. મિથેન કેવો છે? રંગવિહીન અને વાસવિહીન વાયુ છે. જ્યારે આ કેવો છે? CH3OH મિથેનોલ એ મીઠી વાસ ધરાવે છે. કેવી વાસ ધરાવે છે? મીઠી. અને રૂમ ટેમ્પરેચરે લિક્વિડ સ્વરૂપે હોય છે. જ્યારે કેવું હોય છે? ગેસિયસ સ્વરૂપે હોય છે. તો આ બંનેમાં શું છે? બંનેના ગુણધર્મમાં ફેરફાર થયો. ફક્ત આપણે શું કર્યું છે? એક ક્રિયાશીલ સમૂહ બદલેલો છે. એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને ક્રિયાશીલ સમૂહ જોડાય તેના લાક્ષણિક ગુણધર્મ શું થઈ ગયો? જુદો થઈ ગયો. તો આપણે એવું કહી શકીએ કે ક્રિયાશીલ સમૂહ એ લાક્ષણિક ગુણધર્મ માટે જવાબદાર હોય છે. ઓકે, ચલો ત્યારબાદ આપણે એક ઉદાહરણ જોયું ઇથેનોલ અને મિથેનોલ. તો એ બંનેમાં શું છે? OH ક્રિયાશીલ સમૂહ એક સમાન ક્રિયાશીલ સમૂહ છે. તો એના ગુણધર્મ કેવા છે? એક સમાન. જ્યારે ક્રિયાશીલ સમૂહ બદલાય છે, જેમ કે OH અને અહીંયા NH2, તો અહીંયા ક્રિયાશીલ સમૂહ બદલાઈ ગયા, તેના ગુણધર્મ કેવા થઈ ગયા? જુદા જુદા ગુણધર્મ ધરાવે છે. ઓકે, આટલા વિશે ખ્યાલ આવી ગયો. ચલો તો હવે આપણે વાત કરવાની છે સમાનધર્મી શ્રેણી છે, જે પણ તમે ધોરણ 10 માં શીખી ગયા છો. વિદ્યાર્થી જોઈએ સમાનધર્મી શ્રેણી. પણ તમે ધોરણ 10 માં શીખી ગયા છો વિદ્યાર્થી મિત્રો સમાનધર્મી શ્રેણી. તો સમાનધર્મી શ્રેણીમાં શું હોય છે? તો સમાનધર્મી શ્રેણીમાં એક સમાન ક્રિયાશીલ ધરાવતા સમૂહ જે હોય છે એ સિરીઝ, જેમાં એક સમાન ક્રિયાશીલ ધરાવતા સમૂહને આપણે એક જ સિરીઝમાં અરેન્જ કરવાના હોય છે. જેમ કે સૌથી પહેલા આપણે વાત કરીએ આલ્કોહોલ. તમે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન ધોરણ 10 માં શીખી ગયા છો. એના વિશે આપણે વાત કરીએ જે તમે સમાનધર્મી શ્રેણી ધોરણ 10 માં શીખી છે, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. ઓકે, એવી જ રીતે અહીંયા આલ્કોહોલ મેં તમને હમણાં જ કહ્યું એવી સિરીઝ જેમાં એક સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા હોય એની એક સિરીઝમાં આપણે અરેન્જ કરવાના હોય છે. આલ્કોહોલ છે, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. આલ્કોહોલ સૌથી પહેલો સભ્ય આલ્કોહોલનો ગણવા જઈએ તો શું થાય છે?
આપણને ખ્યાલ છે આલ્કેન એમાં આપણે શું લખીએ છીએ CH4 એમાંથી એક હાઇડ્રોજનનું આપણે વિસ્થાપન કરીને એના સામે શું જોડીએ છીએ OH તો આલ્કોહોલનો પહેલો સભ્ય શું થઈ જશે CH3OH બીજો સભ્ય શું થશે આલ્કોહોલનો બીજો સભ્ય થશે C2H5OH બીજો સભ્ય શું થશે C2H5OH ત્રીજો સભ્ય આપણે ગણવા જઈએ તો કયો થશે C3H7OH ચોથો સભ્ય C4H9OH C5H11OH ઓકે આલ્કોહોલની જે સિરીઝ છે એમાં આપણે સભ્યો લખ્યા એમાં પહેલો સભ્ય છે CH3OH બીજો છે C2H5OH એવી જ રીતે આલ્કેનમાં પહેલો સભ્ય છે CH4 મિથેન ત્યારબાદ બીજો સભ્ય આવે છે ઇથેન ઇથેન એટલે શું થાય C2H6 ઓકે શું છે બીજો સભ્ય C2H6 ચલો ત્રીજા સભ્યની વાત કરીએ C3H8 ચોથો સભ્ય શું થશે C4H10 પાંચમો સભ્ય શું થશે C5H12 હવે આલ્કેનની વાત કરીએ તો આલ્કેન સમૂહનો સૌથી પહેલો સભ્ય થાય છે C2H4 ચલો બીજા સભ્યની વાત કરીએ શું છે C3H6 C4H8 C5H10 C6H12 ચલો એવી જ રીતે આલ્કાઇન સમૂહની આપણે વાત કરીએ તો આલ્કાઇન સમૂહનો સૌથી પહેલો સભ્ય કયો થશે C2H2 બીજો સભ્ય ગણવા જઈએ આલ્કાઇન સમૂહનો બીજો સભ્ય ગણવા જઈએ શું થશે C3H4 ચલો એ જ રીતે એના પછીના સભ્ય તો બધાને આવડશે જ શું થશે C4H6 C5H8 C6H10 હવે તમને થશે કે મેડમ તમે આટલા બધા સભ્યોના નામ કેવી રીતે યાદ છે કેવી રીતે શક્ય મને આખું બધું સાથે ફટાફટ યાદ રાખવાનું તો આ કશું જ નથી આમાં એક ટ્રીક છે એ ટ્રીકની મદદથી તમારે બસ આ સિરીઝોને યાદ રાખવાની છે એમાં બીજું કશું જ કર્યું નથી શું ટ્રીક છે એના વિશે આપણે વાત કરીએ અહીંયા સૌથી પહેલા છે આલ્કોહોલ આલ્કેન આલ્કીન અને આલ્કાઇન શ્રેણી છે બરાબર જે તમે ધોરણ 10 માં શીખી ગયા છો ઓકે તો ચલો જે આલ્કોહોલ છે એમાં CH3OH અને એના પછીનું સભ્ય છે C2H5OH ચલો અહીંયા OH આપણે કોમન કાઢી લઈએ તો CH3 અને C2H5 તો એમાં જો એક કાર્બન એના પછીનો જે સભ્ય છે એમાં એક કાર્બનનો ઉમેરો થયો ત્રણ છે હાઇડ્રોજન અહીંયા બે હાઇડ્રોજનનો ઉમેરો થયો તો આ બંને વચ્ચેનો તફાવત જોવા જઈએ તો CH3 માં CH2 હું એડ કરું તો શું બની જશે C2H5 તો શું થયું આમાં પ્લસ CH2 એડ થયા હવે અહીંયા પણ બીજું અને ત્રીજાની વાત કરીએ C2H5 OH આપણે કોમન કાઢીએ છીએ C3H7 ચલો અહીંયા શું થયું એક કાર્બન એડ થયું 5 ને 2 7 શું થયું બે હાઇડ્રોજન એડ થયા તો C2H5 માં હું CH2 ઉમેરી તો મને શું મળી જાય C3H7 તો અહીંયા શું ઉમેરાય છે CH2 બસ બીજું કશું જ કરવાનું નથી આમાં ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે ઉપરનો સભ્ય અને એના પછીનો એના નીચેનો સભ્ય એટલે ક્રમિક સભ્ય એના પછી જે આવે છે એમાં શું થાય છે CH2 જ એડ થયેલો હોય છે એટલે કે અહીંયા મિથેનોલ ઇથેનોલ પ્રોપેનોલ બ્યુટેનોલ પેન્ટેનોલ એક કાર્બન એટલે મિથેન બે કાર્બન ઇથેન ત્રણ કાર્બન પ્રોપેન બરાબર તો અહીંયા શું છે મિથેનોલ ઇથેનોલ પ્રોપેનોલ બ્યુટેનોલ પેન્ટેનોલ તો એમાં ફક્ત આપણે શું એડ કરવાનું છે CH2 એટલે કે આ બંને વચ્ચેનું જે ડિફરન્ટ છે એ શું છે CH2 સેમ એ જ રીતે આલ્કેન આલ્કીન અને આલ્કાઇનમાં છે એના જે સભ્યો છે એના પછીનો જે ક્રમિક સભ્ય આવે છે એના વચ્ચેનો જે તફાવત છે એટલો જોવા મળે છે CH2 ચલો આલ્કેનમાં આપણે કન્ફર્મ કરી લઈએ
જો અહીંયા એક કાર્બન, અહીંયા બે કાર્બન, શું થયું? એક કાર્બનનો ઉમેરો થયો છે, અહીંયા 4 છે, અહીંયા 6 હાઇડ્રોજન છે, તો કેટલા હાઇડ્રોજન વધ્યા છે? 2 હાઇડ્રોજન. તો આ બંનેનો તફાવત શું થયો? CH2. સેમ એ જ રીતે અહીંયા પણ એક કાર્બન વધ્યો છે અને 2 હાઇડ્રોજન. તો અહીંયા કેટલો તફાવત છે? CH2. સેમ એ જ રીતે અહીંયા પણ CH2, અહીંયા પણ CH2. એનો મતલબ કે જે પણ શ્રેણી હોય છે એ શ્રેણીમાં ક્રમિક જે પહેલો સભ્ય અને એના પછીનો જે સભ્ય આવે છે એમના વચ્ચેનો ડિફરન્ટ કેટલો હોય છે? CH2. તમારે બીજું કંઈ નહીં કરવાનું, એમાં CH2 એડ કરી દેવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી. ઓકે, તો આ બધામાં શું થાય છે? CH2 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 એડ થયું છે. તો આ બધાના નામ તમને કેટલા ઈઝીલી યાદ રહી જાય છે. ઓકે, ખ્યાલ આવે છે? તો આવી જે શ્રેણીઓ છે એને આપણે શું કહીએ છીએ? સમાનધર્મી શ્રેણી. એટલે કે સમાન ગુણધર્મ ધરાવતા હોય ક્રિયાશીલ સમૂહને આપણે સિરીઝમાં અરેન્જ કરીએ છીએ અને એમના વચ્ચેનો જે તફાવત હોય છે, તફાવત કેટલો હોય છે? CH2. તો એમાં CH2 આપણે એડ કરતા જવાનું છે. અહીંયા બીજી એક વાત પણ તમારે ધ્યાન રાખવાની છે. શું છે એ વાત? ચલો, આ બધામાં જે એટોમિક માસ છે એ એટોમિક માસની આપણે વાત કરીએ. ચલો, આર્કેન, સૌથી પહેલા આપણે આર્કેનની વાત કરીએ. બહુ ઈઝી છે. ચલો, હું એ બધાના એટોમિક માસ લખું છું. CH4 છે તો એનું એટોમિક માસ હું લખું છું 16. આનું C2H6 નું 13, આનું કેટલું છે? 44, આનું છે 58, આનું છે 77. હવે તમે એવું કહેશો કે મેડમ તમને આટલા બધાના માસ કઈ રીતે યાદ છે? તો માસ ખૂબ જ ઈઝી છે યાદ રાખવાના, બીજું કંઈ જ કરવાનું નથી. જે CH4 નું માસ છે એમાં CH2 એડ થાય છે. CH2 એડ થયું એનો મતલબ કે કાર્બનનું માસ છે 12. માસ એટલે એનું પરમાણુય દળ. હાઇડ્રોજનનું છે 2, તો 2 × 2 14. તો તમને શોધતા આવડે છે ને પરમાણુય દળ? ઓકે, તો આ શું થયું? આનું આણ્વીય દળ આપણે કેટલું લઈને આવ્યા? આનું આણ્વીય દળ આપણે એનું માસ લઈને આવ્યા 14. શું લઈને આવ્યા? 14. તો અહીંયા જે માસ છે મિથેનનું 16, એની અંદર મારે 14 એડ કરવાના, તો શું મળે? 30. એમાં 40 એડ કરું તો શું મળે? 44. એમાં 40 એડ કરું તો શું મળે? 58. એમાં 40 એડ કરું તો શું મળે? 77. ખૂબ જ ઈઝી છે, બીજું કંઈ જ નહીં. શું થયું છે? જે માસ આવે છે એ માસમાં 40 40 40 40 એડ કરતા જવાનું છે. બરાબર? તો ખ્યાલ આવી ગયો? તો સમાનધર્મી શ્રેણીની મારે એક સિમ્પલ ડેફિનેશન આપવી હોય તો એ ડેફિનેશન કઈ રીતે આપી શકું? ચલો, આપણે અહીંયાની ડેફિનેશન લખીશું. સમાનધર્મી શ્રેણી તો શું થાય છે? શ્રેણીમાં પ્રત્યેક સભ્ય તેની પહેલાના કે પછીના ક્રમિક સભ્ય વચ્ચે આણ્વીય સૂત્રની વચ્ચે CH2, અહીંયા કેટલો તફાવત છે આણ્વીય સૂત્રો વચ્ચે? CH2 નો તફાવત અને જે એનો એટોમિક માસ છે એમાં 14 AN નો તફાવત જોવા મળે. બરાબર? તેવી શ્રેણીને આપણે શું કહીશું? તેવી શ્રેણીને આપણે સમાનધર્મી શ્રેણી કહીએ છીએ. એની લાક્ષણિકતાઓની જો આપણે વાત કરીએ તો શું થાય એની લાક્ષણિકતાઓ?
સમાન છે. તેની લાક્ષણિકતા શું થાય? શ્રેણીના પ્રત્યેક સભ્યમાં સમાન ક્રિયાશીલ સમૂહ હોય છે. શું હોય છે? સમાન ક્રિયાશીલ સમૂહ. એની બીજી લાક્ષણિકતાની વાત કરવામાં આવે તો જે આ શ્રેણી છે એ શ્રેણીનો પ્રત્યેક શ્રેણીમાં એક સામાન્ય સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. તો શું લખાય? દરેક સમાનધર્મી શ્રેણી છે. આ જે દરેક શ્રેણી મેં દર્શાવી છે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, આલ્કોહોલ, એ દરેકને એક સામાન્ય સૂત્ર વડે દર્શાવાય. એનું જે સૂત્ર આપવામાં આવ્યું છે એકદમ સામાન્ય છે. બરાબર? જે તમે ધોરણ 10 માં શીખી ગયા છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમને યાદ જ હશે. ચલો આપણે સૌથી પહેલા આલ્કોહોલની વાત કરીએ તો આલ્કોહોલનું સમાનધર્મી શ્રેણીનું આપણે સૂત્ર જોઈએ તો શું થશે? CnH2n+1 OH. અહીંયા હું 1 2 3 કાર્બનની સંખ્યા 1, કાર્બનની સંખ્યા 2, કાર્બનની સંખ્યા 3 મૂકીશ તો મને આ સૂત્ર મળી જશે. જુઓ અહીંયા હું સૌથી પહેલા મૂકીશ 1 કાર્બન તો C1, પછી અહીંયા 1 મૂકીએ તો H2+1 એટલે CH3 થઈ ગયું અને શું જોડાયું છે? OH. તો આ શું થઈ ગયું? આલ્કોહોલની સમાનધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર. એવી જ રીતે અહીંયા કાર્બનની સંખ્યા કેટલી મૂકું? 2 મૂકું. કાર્બનની સંખ્યા 2 તો હાઇડ્રોજન અહીંયા n ની જગ્યાએ 2 મૂકું +1 તો 2 2 × 4 +1 કેટલા થાય? 5. તો શું થાય? C2H5 અને OH તો જોડેલો જ છે તો એનો બીજો સભ્ય શું બની ગયો? C2H5OH. એવી જ રીતે કાર્બનની સંખ્યા હું 3 મૂકું તો કાર્બનની સંખ્યા હું 3 મૂકું તો C3H7OH. એટલે કે એનું સમાનધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર શું થાય? CnH2n+1OH. ફક્ત તમે આટલું યાદ રાખો અને એનું પહેલા સભ્યનું નામ યાદ રાખો. ફક્ત તમે આટલું યાદ રાખો અને કાર્બનમાં 1 2 3 4 5 ની સંખ્યા મૂકતા જાઓ તો તમને એ શ્રેણી આખી મળી જાય છે. સેમ એ જ રીતે આલ્કેનમાં પણ જોવા મળે છે. આલ્કેનમાં આપણે વાત કરીએ તો શું થાય? CnH2n+2 CnH2n+2. ઓકે, તો આમાં તમે મૂકો કાર્બનની સંખ્યા 1, હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 2 +2 એટલે 4 CH4. તો આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર શું થાય? CnH2n+2. એ જ રીતે આલ્કેન CnH2n અને આલ્કાઇન CnH2n-2 જે તમે ધોરણ 10 માં શીખી ગયા છો. એટલે કે દરેક શ્રેણીનું શું છે? એક સામાન્ય સૂત્ર વડે તમે દર્શાવી શકો છો. ઓકે, ખ્યાલ આવી ગયો? ફરી એકવાર થોડું રિવિઝન કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. સમાનધર્મી શ્રેણી. તો સમાનધર્મી શ્રેણી કેવી શ્રેણી છે? એમાં સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે સભ્યો હોય એને આપણે એક સિરીઝમાં ગોઠવીએ છીએ. જેમ કે આલ્કોહોલ છે, આલ્કેન છે, આલ્કીન છે, આલ્કાઇન છે જે તમે ધોરણ 10 માં શીખ્યા છે. અહીંયા આલ્કોહોલની વાત કરીએ તો મેં જે સભ્યો લખ્યા છે પહેલો સભ્ય, બીજો સભ્ય, ત્રીજો સભ્ય, ચોથો સભ્ય અને પાંચમો સભ્ય, તો એ બંને વચ્ચે એ જે સભ્યો લખ્યા છે પહેલો અને બીજો, બીજો અને ત્રીજો, એ સભ્યો વચ્ચે ક્રમિક જે તફાવત છે એના આણ્વીય સૂત્ર વચ્ચે જે તફાવત છે એ કેટલો છે? CH2. અને એના જે માસમાં એટોમિક માસ યુનિટ છે એમાં જે ડિફરન્ટ જોવા મળે છે એ ડિફરન્ટ પણ એક સમાન છે. +14 જેમ કે મિથેનમાં 16 એનું માસ છે તો એમાં 14 એડ કરું તો મને C2H6 નું માસ મળી જાય. એમાં 14 એડ કરું તો C3H8 નું માસ મળી જાય. ઓકે, ખ્યાલ આવે છે? તો સમાનધર્મી શ્રેણીમાં શું હોય છે? તો દરેક શ્રેણીની અંદર પહેલા સભ્ય અને એના પછીના સભ્ય વચ્ચે CH2 નો તફાવત અને
14 AMU માસ જેટલો તફાવત ધરાવતો હોય છે. તો આપણે એની ડેફિનેશન શું આપી? જે શ્રેણીમાં પ્રત્યેક સભ્ય તેની પહેલાના કે પછીના ક્રમિક સભ્ય વચ્ચે આણ્વીય સૂત્રનો કેટલો તફાવત હોય? CH2 જેટલો. અને AMU એટોમિક માસ યુનિટ એમાં પણ 14 નો તફાવત ધરાવતો હોય એવી શ્રેણીને શું કહીશું આપણે? સમાનધર્મી શ્રેણી કહીએ છીએ. એની લાક્ષણિકતાઓની વાત કરીએ તો શ્રેણીમાં પ્રત્યેક જે સભ્ય હોય છે એ પ્રત્યેકનો સમાન ક્રિયાશીલ સમૂહ હોય છે. આ પહેલી સિરીઝ છે આલ્કોહોલ. તો એમાં શું છે? એમાં બધા જ OH જોડાયેલા છે. તો એવી શ્રેણી છે પ્રત્યેક સભ્યમાં સમાન ક્રિયાશીલ સમૂહમાં શું છે? ક્રિયાશીલ સમૂહ એક સમાન છે. OH એટલે OH ક્રિયાશીલ સમૂહ જ છે. આ સમાનધર્મી શ્રેણીમાં સામાન્ય સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. દરેક જે સિરીઝ હોય છે એ સિરીઝને એક સામાન્ય સૂત્ર આપવામાં આવે છે. તો આલ્કેનનું છે CnH12+2, આલ્કોહોલનું છે CnH12+1OH. ઓકે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ છે સમાનધર્મી શ્રેણી. તો આજે આપણે બે ટોપિક શીખ્યા, ક્રિયાશીલ સમૂહ અને સમાનધર્મી શ્રેણી છે. ઓકે, અને હવે આપણે નોમેનક્લેચર વિશે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરવાની છે, નામકરણ વિશે. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો અત્યાર સુધી આપણે જેટલું પણ શીખ્યા એ બોર્ડ વર્ક જે મેં કર્યું છે એ તમારી નોટબુકમાં તમારે નોટ ડાઉન કરી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આપણો વિડિયો લેક્ચર અહીંયા પૂરો થાય છે.